Hello students, welcome back to the virtual class. OCM chapter number 4 is going on, and in that chapter guys, in the last session we understood about the meaning of the internet. આપણે સમજ્યા હતા કે ઇન્ટરનેટનો મીનિંગ શું છે. આજના સેશનમાં I am going to tell you about the categories of the computer network. ઇન્ટરનેટ જે છે that is the network of the computer that we know very well કે જે અલગ-અલગ કોમ્પ્યુટર્સ છે એકબીજાથી જોડાય બરાબર અને એ દરેક એકબીજાને અટેચ કરતા એને આપણે નેટવર્ક કહીએ છીએ and network of all computer networks is known as the internet કે જે આપણે સમજી ચૂક્યા છીએ. આજના સેશનમાં આપણે એ સમજવાનું છે કે કોમ્પ્યુટર નેટવર્ક છે એને આપણે અલગ-અલગ ઘણા વિભાગોમાં વહેંચી શકીએ છીએ. એની બહુ બધી કેટેગરીઝ ડિફાઇન કરી શકાય, રાઈટ? સો the internet network can be categorized into 4 different categories, or we can divide the internet network into the 4 different categories. So what are those 4 categories that we are going to understand in today's session? આજના સેશનમાં ખાસ આપણે જોશું કે કયા 4 પ્રકારના કોમ્પ્યુટર નેટવર્ક્સ અવેલેબલ હોય છે કે જેનો આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ, રાઈટ? તો computer network છે that can be categorized or that can be divided into 4 different categories: the LAN, the CAN, the MAN and the WAN, right? આ જે શોર્ટ ફોર્મ્સ છે આ બધા નેમ્સ છે એના ફૂલ નેમ્સ છે. સે ફોર એક્ઝામ્પલ LAN છે તો LAN નું ફૂલ નેમ છે લોકલ એરિયા નેટવર્ક. LAN છે it is known as the local area network. એટલે કે કોઈ પણ એક લોકલ એરિયામાં જે કોમ્પ્યુટર્સનું નેટવર્ક હોય એને આપણે LAN કહીને ઓળખશું. સે ફોર એક્ઝામ્પલ આપણે લોકો એક બિલ્ડિંગમાં છીએ બરાબર અને એ બિલ્ડિંગની અંદર જેટલા પીસી છે એ બધા પીસીને આપણે એકબીજાની સાથે કનેક્ટ કર્યા હોય એટલે કે એક પીસીનો ડેટા આપણે બીજા પીસીમાંથી સર્ફ કરી શકીએ, જોઈ શકીએ, કોપી કરી શકીએ શેર ફોલ્ડર થ્રુ, બરાબર? તો બહુ જ નાનું કોમ્પ્યુટર્સનું નેટવર્ક છે. ટુ જેટલા પણ કોમ્પ્યુટર્સ એ એક બિલ્ડિંગમાં અવેલેબલ હોય અને એ જે નેટવર્ક બને છે એને આપણે લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવાના છીએ. The second is CAN, that is campus. કેમ્પસ મેં લખ્યું છે, તમારે પાછળ એન એટલે એરિયા નેટવર્ક સમજી લેવાનું. The CAN is the campus area network. Campus area network, that means the network connection of each and every computer in the whole campus. આપણે આપણી નોલેજ હાઈસ્કૂલ જોઈએ છીએ તો નોલેજ હાઈસ્કૂલ જે આપણું આખું કેમ્પસ છે 3 બિલ્ડિંગ્સમાં ડિવાઇડેડ છે, બરાબર? આપણું સ્કૂલ બિલ્ડિંગ કે જે આપણે ભણીએ છીએ, પછી કોલેજ બિલ્ડિંગ અને ત્રીજું છે આપણું હોસ્ટેલ બિલ્ડિંગ. હવે માની લો કે દરેક બિલ્ડિંગમાં અલગ-અલગ પીસીસ છે તો કોઈ પણ એક બિલ્ડિંગમાં બધા જે પીસી છે એનું નેટવર્ક બનશે અને શું કહેશું આપણે LAN. અને એવા કેટલા LAN બનશે? આપણી પાસે 3 બિલ્ડિંગ છે તો કેટલા LAN બનશે? 3. તો એ 3 LAN નું જે એક નેટવર્ક બને છે એટલે કે 3 LAN ને જોડીએ જેથી કરીને દરેક બિલ્ડિંગમાં જે કોમ્પ્યુટર છે એ દરેક બિલ્ડિંગમાં internally connected હોય તો એને આપણે campus area network કહીશું. That means the network which covers the whole campus area. અહીં આપણે જોયું computers connected to the local area, અહીંયા computers connected to the network of the whole campus area. CAN જે છે એના પછી આવશે MAN, metropolitan. metropolitan જે છે આ ચારે છે એરિયા બેઝ ઉપરથી જ છે. એક બિલ્ડિંગ, બધા જ બિલ્ડિંગ કમ્બાઈન થઈને એક કેમ્પસ. હવે અલગ-અલગ માનો કે આપણા 3 કેમ્પસ હોય અથવા 4 કેમ્પસ હોય તો એક જ સિટીમાં જેટલા કેમ્પસ છે એને એકબીજા સાથે કનેક્ટ કરવા એને આપણે મેટ્રોપોલિટન એરિયા કહીએ. સે ફોર એક્ઝામ્પલ આપણે ચરોતર બેંક છે આણંદની અંદર. હવે ચરોતર બેંક છે એની આણંદ બ્રાન્ચ હવે વિદ્યાનગરમાં એક બ્રાન્ચ ખોલી નાખે, બરાબર? છે તો આણંદનો પાર્ટ જ. એક વિદ્યાનગર ખોલે, એક બાકરોડ રોડ ઉપર ખોલી કાઢે, એક પછી આપણે લાંબેલ રોડ ઉપર ખોલી કાઢે, એવી 3-4 બ્રાન્ચ તૈયાર કરે. તો એક જ સિટીમાં સૌથી પહેલા શું હતું કે એની એક જ બિલ્ડિંગમાં LAN હતું. હવે એના આખા કેમ્પસના દરેક કોમ્પ્યુટર્સ કનેક્ટ થશે. પછી હવે એને 4 અલગ-અલગ કેમ્પસ બનાવ્યા છે તો ચારેય કેમ્પસનું સેન્ટ્રલાઇઝ કનેક્શન કરવું, નેટવર્ક કનેક્ટ કરવું એને આપણે મેટ્રોપોલિટન એરિયા કહીએ. એટલે કે એક જ સિટીમાં જેટલા કોમ્પ્યુટર્સ છે એ દરેક કોમ્પ્યુટરને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે. બટ ઇટ ઇઝ લિમિટેડ ટુ ધ સિટી ઓનલી. ધેટ્સ વાય ઇટ ઇઝ સેડ ધ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. ઇટ ઇઝ કનેક્ટેડ ટુ વન સિટી ઓનલી. એના પછી આવે છે the biggest one that we use, and that is WAN, WAN, wide area network, right? It is the largest range of the networks of the computer. દરેક કોમ્પ્યુટરના જે નેટવર્ક છે એની લાર્જેસ્ટ જે રેન્જ છે એ છે વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક છે ગાઈસ એને આપણે 2 પાર્ટ્સમાં ડિફાઇન કરી શકાય છે.
The first one is the enterprise WAN and the second is the global WAN. બરાબર, પહેલા આપણે એન્ટરપ્રાઇઝ WAN ને સમજીએ કે ભાઈ માની લો કોઈ કંપની છે અને એ કંપનીએ એના અલગ અલગ સિટીઝમાં એની બ્રાન્ચ ઓપન કરી છે અને દરેક બ્રાન્ચને સેન્ટ્રલાઇઝ કરે છે એક જગ્યાએથી, એક જ સર્વર સાથે એની દરેક બ્રાન્ચ કનેક્ટ થાય. તો હવે જુઓ, કોઈ સિટીમાં એક બ્રાન્ચ હોય, કોઈ સિટીમાં બે બ્રાન્ચ હોય, બરાબર. તો સૌથી પહેલા એનું લેન બનશે, કોઈ પર્ટિક્યુલર દરેક સિટીમાં અલગ અલગ લેન બનશે. હવે સિટીમાં બે કે ત્રણ હોય તો પછી કેન અને મેન બનશે, બરાબર. અને હવે જે દરેક સિટીના જે MAN છે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે, એને ગ્લોબલી નહીં પણ એને ગ્લોબલી દરેક સેન્ટર સાથે કનેક્ટ કરવામાં આવે એટલે આપણે એને WAN કહીએ છીએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારું એકાઉન્ટ માની લો આણંદ સિટીમાં હોય અને તમે અહેમદાબાદ જાઓ છો, બોમ્બે જાઓ છો કે USA માં પણ SBI ની બ્રાન્ચ છે, USA જાઓ છો, તમે તમારું એકાઉન્ટ વર્લ્ડની કોઈ પણ SBI બ્રાન્ચમાંથી કનેક્ટ કરી શકો છો. તમે તમારું એકાઉન્ટ છે ક્યાંયથી પણ એક્સેસ કરી શકો છો, બરાબર. તો એ એન્ટરપ્રાઇઝ WAN કહેવાશે કે જેને આપણે લોકો બીજા એક નામે ઓળખીએ છીએ, બરાબર. અને એનું બીજું નામ બને છે intranet, not internet, it is INTRA, intranet, બરાબર. એટલે કે અલગ અલગ સિટીમાં અલગ અલગ જગ્યાએ પૂરા વર્લ્ડની અંદર જ્યાં જ્યાં એ એન્ટરપ્રાઇઝની બ્રાન્ચ હશે એ બ્રાન્ચને કંપની સર્વર સાથે કનેક્ટ કર્યું એટલે એન્ટરપ્રાઇઝ WAN બન્યું, રાઈટ. નાઉ the second type of WAN, wide area network, is known as the global WAN, global wide area network, WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ થી જેનો યુઝ થાય છે. નો લિમિટેશન ઓફ ધ કનેક્શન્સ. ગ્લોબલ WAN માં, મેન માં, લેન માં કે કેન માં આ બધામાં લિમિટેશન છે કે સિલેક્ટેડ કોમ્પ્યુટર્સ કેન એક્સેસ. ગ્લોબલ એન્ટરપ્રાઇઝ WAN છે, મેન છે, લોકલ એરિયા નેટવર્ક છે અને કેમ્પસ એરિયા નેટવર્ક છે. એ ચારની અંદર 1, 2, 3 and 4 એ ચારમાં લિમિટેડ અને સિલેક્ટેડ કોમ્પ્યુટર્સ only can have the access. Over here each and every person can have the access. It is the WWW, that means the internet that what we are using nowadays. તમે તમારા લેપટોપમાંથી કે તમારા મોબાઈલમાંથી ટેબ્લેટમાંથી ઇન્ટરનેટ કનેક્ટ કરો છો, તમે YouTube જુઓ છો તો એ ગ્લોબલ એરિયા નેટવર્ક છે. પણ નોલેજ હાઈસ્કૂલની જે અમારી સાઈડના વાળું સર્વર છે એમાં માત્ર તમે લોકો જ એન્ટર થઈ શકો, નોન નોલેજ સ્ટુડન્ટ ના આવી શકે, તો એને આપણે એન્ટરપ્રાઇઝ WAN તરીકે ઓળખવાના છીએ, રાઈટ. ધ સર્વર where each and every person around the world can have the access, it is known as the global WAN. અને ગ્લોબલ WAN જે છે કનેક્ટ થાય છે WWW થી એટલે કે વર્લ્ડ વાઇડ વેબ થી, રાઈટ. So that's the last category of the WAN, and the WAN is the last category of the computer network. So in today's session guys, we understood that the computer network is being categorized in 4 different parts. First one is local area network LAN, second is campus area network CAN, third one is metropolitan area network MAN, and the fourth one is wide area network WAN. And the wide area network is divided into 2 parts: enterprise WAN, that is also known as the intranet, and the global WAN, which is also known as the internet. Right, so this is how the computer networks are categorized into the different categories. Right, so guys, that was the topic of today. In tomorrow's session we are going to understand how to search any information of the internet, and then we are going to start the e-commerce. Right, so that was the topic I wanted to deliver you guys today, and that's it from my side. I see you in the next session with a new topic. Till then, it is time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.